હેલો ફૂડી, વેલકમ બેક ટુ માય ચેનલ। તમે અલગ અલગ ફ્લેવરની મેગી અને મેગીમાંથી બનતી ઘણી બધી વાનગી ખાધી હશે। આજે આપણે મેગીનો ઉપયોગ કરી મેગી ચેવડો બનાવીશું। ખૂબ જ યુનિક છે, જરૂરથી ટ્રાય કરજો। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો। તો ચાલો આપણે મેગી ચેવડો બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ। મેગી, પૌવા, સેવ, કાશ્મીરી લાલ મરચું પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર, મીઠી લીમડીના પાન, સિંગદાણા, હળદર, મીઠું અને તેલ। તો ચાલો આપણે મેગી ચેવડો કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ। પૌવા તળી લઈએ। તેલને તમારે સરસ ગરમ કરી લેવાનું। આ રીતના કાણાવાળા જારામાં તમારે પૌવા એડ કરી લેવાના। અહીં મેં જે બટાકા પૌવા બનાવવા માટેના પૌવા આવે છે તે 1.5 કપ જેટલા લીધા છે। આ રીતે તેને આપણે તળી લઈશું। પૌવાને તળી આ રીતે એક બાઉલમાં લઈ લઈશું। 1.5 નંગ જેટલી મેગી છે તેને પણ આપણે તળી લઈએ। એક તરફ તળાઈ જાય એટલે આપણે તેને બીજી તરફ ફેરવી લઈશું। તેનો કલર થોડો લાલાશ પડતો થઈ જાય ત્યાં સુધી તમારે તેને તળી લેવાની છે। મેગી પણ તળાઈ ગઈ છે, તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। મેગીને જો તમારે આ રીતે આખી ન તળવી હોય તો તમે તેના આ રીતે ટુકડા કરીને પણ તળી શકો છો। 4 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા છે તેને પણ આપણે તળી લઈશું। સિંગદાણા સરસ તળાઈ ગયા છે। મીઠી લીમડીના પાન એડ કરી તેને પણ તળી લઈશું। બાઉલમાં એડ કરી લઈએ। મેગીના આ રીતે આપણે ટુકડા કરી લઈશું। 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી લઈએ। 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરીશું। તમારે અહીં ચાટ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકો। 1/2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું। 2 પેકેટનો આ રીતે મેગી મસાલો છે તે એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ। અડધો કપ જેટલી સેવ એડ કરીશું। સેવ એડ કરવી ઓપ્શનલ છે, તમે એડ ન કરો તો પણ ચાલે। સરખી રીતે તેને મિક્સ કરી લેવાનું છે। મેગી ચેવડો રેડી થઈ ગયો છે, સર્વ કરી લઈએ। આ રીતે એક પ્લેટમાં સર્વ કરીશું તો તૈયાર છે આપણો મેગી ચેવડો। ખૂબ જ ટેસ્ટી બને છે, જરૂરથી ટ્રાય કરજો। રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો। તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો। ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય એન્ડ એન્જોય યોર ફૂડ।